ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી વચ્ચે પાનવાડી વિસ્તારમાં સિટી બસ સ્ટેન્ડની જગ્યા બદલવાના નિર્ણયથી નવો રાજકીય વિવાદ સર્જાયો। એક તરફ મનપા દબાણના નામે નાના વેપારીઓની રોજીરોટી છીનવી રહી છે, તો બીજી તરફ સ્થાનિક નગરસેવકની રજૂઆત બાદ બસ સ્ટેન્ડની જગ્યા બદલાતા વિરોધ પક્ષે મનપા પર બેધારી નીતિ અપનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર સુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધાનું પણ જણાવ્યું છે, પરંતુ જો તમામ વેપારીઓને સામાન્ય ન્યાય નહીં મળે તો વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કારણ એ છે કે આ લોકશાહીનો દેશ છે આપણો। પ્રજાના કોઈને કોઈ પ્રશ્ન હોય તો એને વાચા આપવી એ અમારી નગરસેવકોની ચેરમેન તરીકે મારી અને બધાની ફરજ હોય છે। એના ભાગરૂપે વારંવાર ત્યાંના લોકલ નગરસેવકને રજૂઆત આવતી હતી કે આની બદલે થોડુંક આગું કરો તો એનાથી ત્યાંના લોકલ વ્યક્તિઓને વધારે ફાયદો થઈ શકે એવું હતું। એ માટે થઈને એ બસ સ્ટેન્ડ થોડુંક બાજુમાં લઈ અને બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। મૂળી કોર્પોરેશનની જગ્યામાં છે, એમાં કોઈ વિષય નથી, કોઈને નડતરરૂપ નથી। જે રીતની જરૂરિયાત પ્રમાણે નગરસેવકો પાસે રજૂઆત આવતી હોય તો આફ્ટરઓલ આપણે લોકશાહીમાં જીવી છીએ તો એ પ્રમાણે જ આપણે કામ કરવું પડે। એ માટે જ બાજુમાં થોડુંક એને 1-2 ફૂટ કરી અને બનાવી આપવામાં આવે। ભાવનગરના શહેરીજનોની સુવિધા માટે કોઈ પણ જગ્યાએ નક્કી કરે અધિકારી, ત્યાં ખરેખર બસ સ્ટેન્ડ નાખ્યું હતું, યોગ્ય હતું। હવે ત્યારે સ્થાનિક નગરસેવકે એમ કીધું ભાઈ નહીં, બીજે નાખો, ફેરવી નાખ્યું। તો હવે આ નિયમ જ્યાં પણ કોઈ પણ ઉદ્યોગકારો હોય, કોઈ પણના પ્લોટમાં નડતું હોય, તમામને આ નીતિ લાગુ પડવી જોઈએ, અને નહીં હોય તો અમે પણ એની અમે આંદોલન કરી અને કરાવડાવશું। લોકો જે ધંધો કરતા હતા અને એને એક બાજુ સ્થળાંતર કરી અને ત્યાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, તો બીજા લોકો જ્યાં રોડ ઉપર ધંધો કરતા હોય છે તો એને ધંધો કરવા દેવો જોઈએ। એકને ખોળ ને એકને ગોળ આવું ન હોવું જોઈએ, કારણ કે એકને ન્યાય આપો ને એકને અન્યાય કરો આ બાબત સારી ન કહેવાય। જો આ લોકશાહી છે, લોકશાહી માટે નિર્ણય સરખો જ હોવો જોઈએ। ઘણી પણ જગ્યાઓ એવી છે લોકોના કહેવાથી ફેરફાર કરતા હોય છે, કોઈને અડચણરૂપ થતી હોય, પણ જે રોડ ઉપર ધંધા કરતા હોય છે એને પણ રોડ ઉપર ધંધો પણ નથી કરવા દેતા। પણ આ લાગતા વળગતા હોય છે એમને એના માટે નિર્ણય કરતા હોય છે। જો અમારી પાસે લોકો જો રોડ ઉપર ધંધો કરતા હોય છે ને આવી રીતે કોઈ અડચણ કરશે અમારી પાસે આવશે તો અમે લોકોને સાથે રાખીને આંદોલન પણ કરશું।